ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલને ફરી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ધોરણ 10, 11 અને 12ની પરીક્ષા ન લેવા બાબતે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે। અગાઉ પણ પરીક્ષા રદ કરવા બાબતે સ્કૂલને ઈમેલ કરાયા હતા અને ફરી એક વખત આનંદ નિકેતન સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ધોરણ 10, 11 અને 12ની પરીક્ષા ન લેવા બાબતે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે અને આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે, જે મામલે સ્કૂલે ફરિયાદ પણ કરી હતી અને ફરી એક વખત આનંદ નિકેતન સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ કે જ્યાં ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ આવ્યો, ધોરણ 10 અને 11 તેમજ 12ની પરીક્ષા ન લેવા બાબતે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે। ત્યારે ફરી એક વખત આવો ઈમેલ આવવાના કારણે ફરિયાદ થઈ શકે છે। આ પહેલા પણ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હજુ સુધી આ ધમકીભર્યા ઈમેલ ક્યાંથી આવતા હતા તેને લઈને કોઈ જાણકારી નથી, પરંતુ ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ આવવાના કારણે ફરિયાદ નોંધાવવામાં આવશે। અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, ધોરણ 10, 11 અને 12ની પરીક્ષા ન લેવા બાબતે ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે। પહેલા જે ઈમેલ કર્યા હતા, શું તેના સાથે સમાનતાઓ છે અને એ જ સ્થળ પરથી ઈમેલ આવી રહ્યો છે? આ મામલે કોઈ વધુ સ્પષ્ટતા થઈ? સ્પષ્ટતા અધિકૃત રીતે શાળા સંચાલકો તરફથી નથી કરવામાં આવી। અલબત્ત જે ગત છેલ્લા 2 મહિના પહેલા મેલ મળ્યા હતા એની પણ સ્પષ્ટતા અધિકૃત રીતે સંચાલકો તરફથી નથી કરવામાં આવી। અને તો આ તમામની વચ્ચે જે વાલીઓ છે એ વધુ ચિંતાતુર બન્યા છે, કેમ કે ફરી એકવાર આ પ્રકારે ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા છે। શાળા સંચાલકો છે તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી, પરંતુ હજુ પણ આરોપીઓનો કોઈ પતો નથી। એટલે વાલીઓની ચિંતા ફરી એકવાર વધી છે, કેમ કે અગાઉના આરોપીની અગાઉ જે ફરિયાદ થઈ તે મામલે કોઈ અપડેટ નથી આવ્યું। તો વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે, પરંતુ વાલીઓની પણ મર્યાદા છે, વાલીઓ પણ ખુલીને સામે બોલવા નથી આવી રહ્યા। એટલે આખા મામલામાં જે દિશાઓનો વારો વાલીઓ આવે છે અને મેલમાં જો પરીક્ષા લેવામાં આવે તો જે વિદ્યાર્થીનીઓના ફોટા છે સોશિયલ મીડિયામાં મૂકવાની વાત પણ કહેવામાં આવી છે। આભાર અર્પિત જાણકારી આપવા માટે। તો ફરી એકવાર ઈમેલ આવ્યો છે ધમકીભર્યો અને તેના કારણે વાલીઓ અને સંચાલકો ચિંતામાં મુકાયા છે। આ વખતે ધોરણ 10, 11 અને 12ની પરીક્ષા ન લેવા બાબતે ઈમેલ કરવામાં આવ્યો।